સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન મ્યુઅલ હન્ટે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ એસઓજી દ્વારા ભારત સરકારના એનસીપીઆરટી પોર્ટલ અને સમન્વય પોર્ટલ પરથી મળેલી ટેકનિકલ વિગતોની તપાસ કરાતા આરોપીના નામના 2 અલગ અલગ બેંક ખાતાઓ દેશભરમાંથી આવેલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની માહિતી મળી હતી। ઓપરેશન મ્યુઅલ હન્ટ હેઠળ જૂનાગઢ ડિવિઝન પોલીસે ફરિયાદ નિલેશભાઈ ચૌહાણની ફરિયાદના આધારે જૂનાગઢના રહેવાસી અંસારી ઇકરામ અશરફભાઈ અને સાયલાસ ઉર્ફે ડાડો સાઈદસાના બનાવવા નામના 2 ઇસમોની વિરુદ્ધ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ માટે પોતાના બેંક ખાતાનો ઉપયોગ થવા દીધો હતો। પોલીસે આ વ્યક્તિઓની સંડોવણીના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આરોપી અંસારી ઇકરામ અશરફભાઈના બેંક ઓફ બરોડા અને ઇન્સેન્ટ બેંકના 2 અલગ અલગ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવનાર માટે થયો હતો। આ ખાતાઓમાં જુલાઈ 2025 થી નવેમ્બર 2025 દરમિયાન ભારતમાં ભરના વિવિધ રાજ્યોના બનનારાઓ પાસેથી મેળવેલી ફ્રોડની રકમ જમા થઈ હતી। તપાસ મુજબ આ બંને ખાતાઓ પર કુલ 52 ફરિયાદીઓ એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી છે। આરોપીના 2 ખાતાઓમાં ફ્રોડ દ્વારા મેળવેલી કુલ રકમ 16,04,255 જમા થઈ હતી, જે દર્શાવે છે કે એકાઉન્ટ્સનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરના સાયબર ગુનાઓમાં થઈ રહ્યો છે। મ્યુલ એકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી। એ 9 એકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 એકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે, જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે। મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે। આ ગુનો આચરનાર મુખ્ય સૂત્રધાર અને આરોપી અંસારી ઇકરામ અશરફભાઈની મોડસ ઓપરેન્ડી સ્પષ્ટ છે। મુખ્ય સાયબર ક્રિમિનલો દેશભરના લોકોને ઓનલાઈન શોપિંગ, શેર બજારમાં રોકાણમાં, ક્રિપ્ટોકરન્સી, ફોરેન ટ્રેડિંગ અને વિવિધ પ્રકારની નાણાકીય લાલચ આપીને છેતરવા હતા। છેતરપિંડીના રકમોને સીધી રીતે રોકડમાં ન મેળવવા માટે તેને આરોપી અંસારી ઇકરામ જેવા વ્યક્તિઓના મ્યુચ્યુઅલ એકાઉન્ટમાં જમા કરવામાં આવતા હતા। આરોપીઓ કમિશન કે ભાડાની લાલચમાં આ ખાતાનો ઉપયોગ થવા દેતા હતા। નાણાં જમા થતાં જ આરોપીઓ નેટ બેન્કિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ દ્વારા તેને અલગ અલગ લેયરમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને રોકડમાં ઉપાડીને સગે વગે કરી દેતા હતા, જેથી નાણાંનો મૂળ સ્ત્રોત શોધી શકાય નહીં। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।